નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયન પોથી ભાગ 3 આપવામાં આવેલ છે. એમાં સંસ્કૃતમાં પાઠ છે 5મો શિલાયાહ પ્રવાસઃ. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આ પાઠનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, શિલાયાહ પ્રવાસઃ એ 5મું એકમ આપવામાં આવેલ છે. એમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો. એટલે કે તમારે અહીં આ પરિચ્છેદને આ જગ્યામાં છે એ જ પ્રમાણે સારા અક્ષરે લખવાનો છે. ચાલો આપણે આ પરિચ્છેદનું વાંચન કરીશું. તમારે અહીં સમય બચાવવા માટે થઈને મેં લખ્યું નથી, પરંતુ તમારે અહીં લખવાનું છે. જેમ કે અસ્માકમ ભારત દેશે અનેકાહ નદ્યઃ સંતિ, ગંગા, યમુના, સાબરમતી, નર્મદા ઇત્યાદયઃ. સર્વાસુ નદીષુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. નિદાધે અપि તસ્યાહ પ્રવાહો ન શુષ્યતિ. સા હિમાલયાત પ્રભવતી સાગરમ પ્રતિ વહતિ ચ. પ્રયાગે ગંગાયાહ યમુનાયાશ્ચ સંગમમ ભવતિ. સંગમસ્થાને સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. ધન્યમ ગંગા દર્શનમ પુણ્યમ ગંગા જલે સ્નાનમ. તો આ પેરેગ્રાફને તમારે આ જગ્યામાં લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન બીજો છે, નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. સવિતા વદતિ. તત્ર કાની ચિત્રાણી સંતિ? શિલા વદતિ. ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. અન્યચ્ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપિ મનોહરમ અસ્તિ. અત્ર બહૂની સુંદરાણી ચિત્રાણી અપિ સંતિ. સવિતા વદતિ. પદ્મપાણેઃ ચિત્રમ તત્ર અસ્તિ વા? શિલા વદતિ. આમ અસ્તિ. અસ્માભિઃ સહ માર્ગદર્શકः અપિ અસ્તિ. શિલા વદતિ. સવિતા વદતિ. સઃ કિમ કથયતિ? શિલા વદતિ. સઃ બૌદ્ધગુહાયાः વિષये અસ્માભિઃ સહ વાર્તાલાપમ કરોતિ. તો મિત્રો, આ પેરેગ્રાફ છે એનું આપણે વાંચન કર્યું. હવે આની ઉપરથી જે પ્રશ્નો પૂછેલા છે એના ઉત્તરો આપણે લખીએ. પ્રથમ પ્રશ્ન આપેલો છે, કસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ? કોનું શિલ્પ સુંદર છે? તો આપણે હમણાં વાંચ્યું એ પ્રમાણે ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ? તો ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ. એવો આપણે ઉત્તર હોવો જોઈએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, અત્ર કીદૃશાની બહૂની ચિત્રાણી સંતિ? અહીં કેવા ઘણા ચિત્રો છે? તો અત્ર બહૂની સુંદરાણી ચિત્રાણી સંતિ. અહીં ઘણા સુંદર ચિત્રો છે. ચોથું છે, અસ્માભિઃ સહ કઃ અસ્તિ? એટલે કે આપણી સાથે કોણ છે? મિત્રો, અહીં એના બદલે શિલાયાહ સહ કઃ અસ્તિ એવો પ્રશ્ન હોત તો થોડુંક વધારે સારું રહેત. પરંતુ આપણે આ પ્રમાણે જવાબ લખીએ, અસ્માભિઃ સહ માર્ગદર્શકઃ અસ્તિ. કે આપણી સાથે માર્ગદર્શક છે, અથવા તો અમારી સાથે માર્ગદર્શક છે. કઃ બૌદ્ધ ગુહાયાः વિષયે અસ્માભિઃ સહ વાર્તાલાપમ કરોતિ? કોણ બૌદ્ધ ગુફાના વિષયમાં આપણી સાથે વાર્તાલાપ કરે છે, અથવા તો અમારી સાથે વાર્તાલાપ કરે છે? અહીં પણ શિલાયાહ સહ વાર્તાલાપમ કરોતિ એવું હોત તો થોડું વધારે સારું હોત. તો માર્ગદર્શકઃ બૌદ્ધ ગુહાયાः વિષયે અસ્માભિઃ સહ વાર્તાલાપમ કરોતિ. માર્ગદર્શક બૌદ્ધ ગુફાના વિષયમાં અમારી સાથે વાતચીત કરે છે. તો આ રીતે આપણે 5 પ્રશ્નના જવાબ લખવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો આપેલ છે, નીચે દર્શાવેલ વાક્યો કોણ બોલે છે, કોને કહે છે તે પાઠમાંથી શોધીને જણાવો. તો આના માટે તમારે પાઠનું વાંચન કરવું પડશે અને ત્યારબાદ તમે કહી શકશો. જેમ કે પ્રથમ વાક્ય છે,
આમ અસ્તિ કિંચિત કાર્યમસ્તિ વા? તો આ વાક્ય શિક્ષિકા શીલાની માતાને કહે છે, એટલા માટે આપણે લખ્યું છે શિક્ષિકા શીલાયાહ માતામ પ્રતિ વદતી. કહ વદતી? શિક્ષિકા વદતી. કમ વદતી? કોને કહે છે? શીલાયાહ માતામ વદતી. શીલાની માતાને કહે છે. હરિ ઓમ કહ વદતી? હરિ ઓમ કોણ બોલે છે? તો આ વાક્ય પણ શીલાની માતાને શિક્ષિકા કહે છે. તો આપણે લખેલું છે શિક્ષિકા શીલાયાહ માતામ વદતી અથવા તો માતામ પ્રતિ વદતી. જે રીતે લખો એ રીતે ચાલે. ત્રીજું છે અંબ કથમ અસ્તિ સર્વમ કુશલમ વા? માં કેમ છે? બધા મજામાં છો? તો આ વાક્ય શીલા પોતાની માતાને કહે છે, એટલે આપણે લખીશું શીલા માતામ પ્રતિ વદતી અથવા તો શીલા માતામ વદતી. શીલા માતાને કહે છે. ચોથું શોભનમ તત્ર કિમ અસ્તિ? ખૂબ સરસ, ત્યાં શું છે? તો સવિતા શીલાને આવું પૂછે છે, એટલે આપણે કહી શકીએ કે સવિતા શીલામ પ્રતિ વદતી અથવા તો સવિતા શીલામ વદતી. સવિતા શીલાને કહે છે. અવશ્ય આનેસ્યામી, હા જરૂર લાવીશ. તો આવું શીલા છે એ પોતાની માતાને કહેતી હોય છે, એટલે આપણું ઉત્તર આવશે, આપણો ઉત્તર કે શીલા વદતી માતામ પ્રતિ વદતી. શીલા માતામ પ્રતિ વદતી. પ્રશ્ન ચોથો છે યોગ્ય ક્રિયાપદ શોધીને નીચે આપેલ રિક્ત સ્થાનની પૂર્તિ કરો. રિક્ત સ્થાનાની પૂરયતુ. ક્રિયાપદો છે સંતિ, ગચ્છતિ, ઈચ્છામી, અસ્મિ, અસ્તિ, વદામી, ગમિષ્યતિ, લેખિષ્યામી. તો આનો ઉપયોગ કરીને આપણે આ ક્રિયાપદોથી રિક્ત સ્થાન પૂર્ણ કરવાનું છે. જેમ કે પ્રથમ બનશે ભવતી કુત્ર ગચ્છતિ. બીજું કપાટે કાની પુસ્તકાની સંતિ, તો અહીં સંતિ આવશે. ત્રીજું તત્ર એકઃ ઘટઃ અસ્તિ. ચોથું અહમ છાત્રા અસ્મિ, હું વિદ્યાર્થીની છું. એ રીતે એતત યાનમ સ્વઃ પ્રભાતે નટ્ટપુરમ ગમિષ્યતિ. અહમ શિક્ષકઃ ભવિતુમ ઈચ્છામિ. અહમ પ્રવાસમ કૃત્વા પ્રવાસ વિષયે નિબંધમ લેખિષ્યામિ. તો આ રીતે આપણે એને ક્રિયાપદો મૂકીને રિક્ત સ્થાન પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપેલો છે યોગ્ય જોડકા જોડો. એમાં અ વિભાગમાં ગચ્છતિ, લિખતી, પઠતી, આનયતિ, પ્રચલતી, ગચ્છામહ એવા શબ્દો આપેલા છે. આ વિભાગમાં ગમિષ્યામહ, આનેષ્યતિ, પ્રચલિષ્યતિ, પઠિષ્યતિ, લેખિષ્યતિ, ગમિષ્યતિ એવા શબ્દો આપેલા છે. તો આ ગચ્છતિ શબ્દનું ભવિષ્યકાળનું રૂપ આપણે અહીં લખવાનું છે. ગચ્છતિ એનું ભવિષ્યકાળનું રૂપ બનશે ગમિષ્યતિ. ગચ્છતિ એટલે જાય છે, ગમિષ્યતિ એટલે જશે. તો અહીં તમે જોઈ શકો છો ગમિષ્યતિ છે એ એફમાં છે, એટલે આપણે અહીં એફ લખીશું. તમારે સામે જવાબ લખશો તો પણ સારું છે, કારણ કે તમને વાંચનમાં આવે અને તમારા લખવામાં તમને વ્યવસ્થિત લખતા હો ત્યારે તમારા લેખનમાં પણ આવવાથી તમને આ શબ્દ તમને સરસ મજાના યાદ રહી જાય. ત્યારબાદ લિખતી શબ્દ છે, લખે છે, એની ઉપરથી લેખિષ્યતિ લખશે. પઠતી એટલે વાંચે છે, એની ઉપરથી ભવિષ્યકાળ બનશે પઠિષ્યતિ વાંચશે. આનયતિ લાવે છે, આનેષ્યતિ લાવશે. પ્રચલતી ચાલે છે, પ્રચલિષ્યતિ એટલે ચાલશે. મતલબ કે કોઈ પણ વાત પ્રચલિત થતી હોય એ રીતે છે. ગચ્છામહ એટલે જઈએ છીએ, અને ગમિષ્યામહ એટલે જઈશું. તો આ રીતે આપણે યોગ્ય જોડકા જોડવાના છે. ત્યારબાદ છઠ્ઠા પ્રશ્નમાં સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. નીચે આપેલ ઉદાહરણની પ્રક્રિયાને આગળ ક્રમબદ્ધ કરો. એટલે કે આપણે આને એ રીતે લખવાનું છે. જેમ કે પ્રથમ એક ઉદાહરણ આપેલું છે કે અર્જુન ગૃહતઃ કુત્ર ગચ્છતિ. પ્રથમ પ્રશ્ન પૂછવાનો છે અર્જુન ઘરેથી ક્યાં જાય છે.
અને એનો જ આપણે ઉત્તર લખવાનો છે. અર્જુનઃ ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. તો અર્જુનઃ ગૃહતઃ મંદિરમ ગચ્છતિ એટલે કે અર્જુન ઘરેથી મંદિરે જાય છે. તો પ્રથમ પ્રશ્ન બનાવવાનો છે અને ત્યારબાદ એ જ પ્રમાણે ઉત્તર આપવાનો છે. તો પ્રથમ આપણે આ અર્જુનનો જે ક્રમ છે એ જોઈ લઈએ. અર્જુન ઘરેથી મંદિરે જાય છે, મંદિરેથી પછી પાઠશાળાએ જાય છે, પાઠશાળાએથી ક્રીડાંગણમ એટલે કે રમતના મેદાનમાં જાય છે, ત્યારથી રેલ સ્થાનકમ એટલે કે રેલવે સ્ટેશને જાય છે, ત્યાંથી બસ સ્ટેશને જાય છે, બસ સ્ટેશનથી આપણમ એટલે કે દુકાને જાય છે, અને ત્યાર પછી વિત્તકોષ એટલે કે બેંકે જાય છે, અને ત્યારબાદ ઘરે આવે છે. તો આ અર્જુનનો ક્રમ આપેલો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો. એને આપણે આ રીતે પ્રથમ પ્રશ્ન લખશું અને ત્યારબાદ એનો ઉત્તર પણ એમાંથી આપણે લખવાનો છે. તો પ્રથમ પ્રશ્ન આપણને આપેલો હતો, અર્જુન મંદિરતઃ કુત્ર ગચ્છતિ. અર્જુન મંદિરેથી ક્યાં જાય છે? જવાબ હતો અર્જુન મંદિરતઃ અર્જુન ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. અર્જુન ઘરેથી મંદિરે જાય છે. હવે આપણો પ્રશ્ન એવો બનશે કે અર્જુન મંદિરેથી ક્યાં જાય છે? તો આપણો પ્રશ્ન બનવો જોઈએ, અર્જુન મંદિરતઃ કુત્ર ગચ્છતિ. અર્જુન મંદિરેથી ક્યાં જાય છે? તો જવાબ આવશે, અહીં તમે જોઈ શકો છો, મંદિરેથી એક પાઠશાળાએ જાય છે. તો આપણો પ્રશ્ન અને પછી ઉત્તર આવો બનશે કે અર્જુન મંદિરતઃ પાઠશાલામ ગચ્છતિ. અર્જુન મંદિરેથી પાઠશાળાએ જાય છે. હવે આપણે પ્રશ્ન બનાવીશું, અર્જુન પાઠશાળાએથી ક્યાં જાય છે? એટલે આપણો પ્રશ્ન આ રીતે બનશે, અર્જુન પાઠશાલાતઃ કુત્ર ગચ્છતિ. અર્જુન પાઠશાળાએથી ક્યાં જાય છે? તો તમે અહીં જોઈ શકો છો કે પાઠશાળાએથી અર્જુન છે ક્રીડાંગણે જાય છે, એટલે ક્રીડાંગણમ ગચ્છતિ. તો આપણું પ્રશ્નનો જવાબ આપણો આવો આવશે કે અર્જુન પાઠશાલાતઃ ક્રીડાંગણમ ગચ્છતિ. અર્જુન શાળાએથી રમતના મેદાનમાં જાય છે. ત્યારબાદ રમતના મેદાનેથી અર્જુન રેલ સ્થાને જાય છે, એટલે પ્રશ્ન બનશે, અર્જુન ક્રીડાંગણતઃ કુત્ર ગચ્છતિ. અર્જુન રમતના મેદાનેથી ક્યાં જાય છે? તેનો ઉત્તર આવે છે અર્જુન ક્રીડાંગણતઃ રેલ સ્થાનકમ ગચ્છતિ. અર્જુન ક્રીડાંગણેથી રેલવે સ્ટેશને જાય છે. હવે રેલવે સ્ટેશનેથી ક્યાં જાય છે એવો પ્રશ્ન આપણે બનાવવો જોઈએ. તો બનશે અર્જુન રેલ સ્થાનકતઃ કુત્ર ગચ્છતિ. જવાબ આવશે અર્જુન રેલ સ્થાનકતઃ બસ સ્થાનકમ ગચ્છતિ. તો અહીં તમે જોઈ શકો છો રેલ સ્થાનેથી બસ સ્થાને જાય છે, રેલવે સ્ટેશનેથી બસ સ્ટેશને જાય છે. ત્યારબાદ પાછો આપણે પ્રશ્ન બનાવીશું, અર્જુન બસ સ્થાનકતઃ કુત્ર ગચ્છતિ. અર્જુન બસ સ્ટેન્ડથી ક્યાં જાય છે? જવાબ આવે છે અર્જુન બસ સ્થાનકતઃ આપણમ ગચ્છતિ. બસ સ્ટેશનેથી દુકાને, આપણમ ગચ્છતિ. બસ સ્ટેશનેથી દુકાને જાય છે, એટલે કે આપણમ ગચ્છતિ. ત્યારબાદ દુકાનેથી ક્યાં જાય છે એવો પ્રશ્ન આપણે બનાવીશું, અર્જુન આપણતઃ કુત્ર ગચ્છતિ. અર્જુન દુકાનેથી ક્યાં જાય છે? તો અર્જુન આપણતઃ વિત્તકોશમ ગચ્છતિ. અર્જુન દુકાનેથી ઘરે જાય છે. ત્યારબાદ અર્જુન વિત્તકોશતઃ કુત્ર ગચ્છતિ. અર્જુન વિત્તકોશતઃ કુત્ર ગચ્છતિ. તો અર્જુન વિત્તકોશતઃ ગૃહમ ગચ્છતિ. તો આ રીતે આપણે આ પ્રવૃત્તિ છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન ઉપર તમે નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને આ વિડીયો છે એ શેર કરજો. ધન્યવાદ.